આજે આપણે એક એવી દવા વિશે વાત કરવાના છીએ જે કટોકટીની ક્ષણોમાં ખરેખર જીવન અને મૃત્યુ વચ્ચેની રેખા બની જાય છે એપિનેફ્રિન, જેને આપણે બધા એડ્રેનાલિન તરીકે પણ ઓળખીએ છીએ. આ માત્ર કોઈ દવા નથી, પણ એમ સમજો કે એ આપણા શરીરની પોતાની જ એલાર્મ સિસ્ટમ છે, જેને એક સિરિંજમાં કેદ કરી દેવામાં આવી છે. ચાલો, આ આખી વાતને આ એક સવાલથી શરૂ કરીએ. ક્યારેય વિચાર્યું છે કે જ્યારે શરીરને કોઈ ખતરો મહેસૂસ થાય ત્યારે એ અંદરથી એકદમ લડવા કે ભાગવા માટે તૈયાર થઈ જાય છે? એ જ શક્તિ, એ જ ફાઇટ ઓર ફ્લાઇટ રિસ્પોન્સ જો દવા બનીને આપણી સામે આવે તો કેવો દેખાય? તો આ એપિનેફ્રિન આખરી છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો એ આપણી કુદરતી ફાઇટ ઓર ફ્લાઇટ પ્રતિક્રિયાનું જ એક મેડિકલ વર્ઝન છે. ચાલો એના મૂળ સ્વભાવને થોડું ઊંડાણથી સમજીએ. હવે આ મેડિકલ વ્યાખ્યા કદાચ થોડી અઘરી લાગે, પણ ચાલો એને એકદમ સહેલાઈથી સમજીએ. એન્ડોજેનસનો મતલબ છે કે આપણું શરીર એને કુદરતી રીતે જ બનાવે છે. એ શરીરનો અલ્ટિમેટ ગો સિગ્નલ છે. એના બે મુખ્ય કામ છે. પહેલું, એ લોહીની નળીઓને સંકોચીને બ્લડ પ્રેશરને ઉપર લઈ જાય છે, જેને વેસોપ્રેસર ઇફેક્ટ કહેવાય. અને બીજું, એ હૃદયને વધુ જોરથી અને ઝડપથી ધબકવા માટે મજબૂર કરે છે, જેને આઇનોટ્રોપિક ઇફેક્ટ કહેવાય છે. ટૂંકમાં આ બીજું કંઈ નહીં પણ મેડિકલ ઉપયોગ માટે ટર્બોચાર્જ કરેલો આપણો જ કુદરતી રિસ્પોન્સ છે. આ દવાની જે ખાસિયત છે ને એ છે કે એ એકસાથે ત્રણ મોરચે કામ કરે છે. એ કોઈ એક જ કામ નથી કરતી. આ તો એક એવી સ્ટ્રેટેજી છે જે શરીરને બચાવવા માટે એકસાથે 3 દિશામાંથી હુમલો કરે છે. આ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. ચાલો એને આમ સમજીએ. પહેલું પગલું આલ્ફા 1 એવું છે જાણે તમે બગીચાની પાઇપને દબાવીને પાણીનું પ્રેશર વધારી રહ્યા છો. બીજું પગલું બીટા 1 એ ગાડીના એન્જિનને રેસ આપવા જેવું છે, જે હૃદયને જબરદસ્ત પાવર આપે છે. અને ત્રીજું પગલું બીટા 2 એ કોઈ બંધ થઈ ગયેલી પાઇપને ખોલવા જેવું છે, જે શ્વાસ લેવાનો રસ્તો સાફ કરી દે છે. આ ત્રણેય કાર્યો જ્યારે એકસાથે થાય છે ત્યારે જ કોઈનો જીવ બચી શકે છે. સારું, તો હવે આપણને ખબર પડી ગઈ કે આ દવા કામ કેવી રીતે કરે છે. પણ સવાલ એ છે કે ડોક્ટરો એનો ઉપયોગ કઈ ગંભીર પરિસ્થિતિઓમાં કરે છે. ચાલો જોઈએ. એપિનેફ્રિન ખરેખર એક મલ્ટીટાસ્કર લાઇફસેવર છે. કાર્ડિયાક એરેસ્ટમાં એની બીટા 1 અસર બંધ પડેલા હૃદયને જાણે કે જમ્પ સ્ટાર્ટ કરે છે. જો કોઈને ગંભીર અસ્થમાનો એટેક આવ્યો હોય તો એની બીટા 2 અસર શ્વાસનળીઓને ખોલીને તરત રાહત આપે છે. અને એનાફિલેક્સિસ એટલે કે કોઈ ગંભીર એલર્જીમાં એની ત્રણેય શક્તિઓ એકસાથે કામ પર લાગી જાય છે. સોજો ઘટાડે છે, બ્લડ પ્રેશરને પાછું લાવે છે અને શ્વાસનો માર્ગ ખુલ્લો રાખે છે. આ સિવાય સેપ્ટિક શોક અને જ્યારે હૃદયના ધબકારા ખૂબ જ ધીમા પડી જાય એવી જીવલેણ હાલતમાં પણ આ જ દવા કામ આવે છે. પણ એક વાત સમજવા જેવી છે. જ્યાં આટલી બધી શક્તિ હોય ને ત્યાં અત્યંત ચોકસાઈની પણ જરૂર પડે છે. એપિનેફ્રિનના કિસ્સામાં સાંદ્રતા એટલે કે કોન્સન્ટ્રેશનમાં થયેલી એક નાનકડી ભૂલ પણ વિનાશક સાબિત થઈ શકે છે. આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. આ ખૂબ જ મહત્વનું છે. જો એનાફિલેક્સિસ માટે 1:1000ની વધુ કોન્સન્ટ્રેટેડ દવા વપરાય છે, જે સ્નાયુમાં આપવામાં આવે છે. પણ કાર્ડિયાક અરેસ્ટ માટે એનાથી 10 ગણી પાતળી એટલે કે 1:10,000ની સાંદ્રતા સીધી નસમાં આપવામાં આવે છે. હવે વિચારો, આ બંનેમાં ભૂલ થાય તો શું થાય? જો કોન્સન્ટ્રેટેડ ડોઝ ભૂલથી નસમાં જતો રહે તો એ હૃદય માટે ઘાતક બની શકે છે. એટલે જ અહીં ચોકસાઈ જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત છે. અને તમને જાણીને નવાઈ લાગશે, પણ આ આટલી પાવરફુલ દવાની અસર કેટલી વાર રહેતી હશે? જ્યારે એને નસમાં આપવામાં આવે ત્યારે એની અસર માત્ર 2 થી 5 મિનિટ જ રહે છે. બસ એટલું જ. આ જ કારણ છે કે આઈસીયુ જેવી જગ્યાએ જ્યાં બ્લડ પ્રેશરને સતત જાળવી રાખવાની જરૂર હોય ત્યાં દર્દીને સતત દેખરેખ હેઠળ રાખીને એપિનેફ્રિનનું ટીપે ટીપે ઇન્ફ્યુઝન ચાલુ રાખવામાં આવે છે. કોઈપણ શક્તિશાળી સાધનની જેમ એપિનેફ્રિનના પણ પોતાના જોખમો છે. તો ચાલો આ છેલ્લા વિભાગમાં આપણે એ સમજીએ કે આ દવામાં જોખમ કેટલું છે અને એની સામે વળતર કેટલું મળે છે. જુઓ, જે શક્તિ હૃદયને ફરીથી ધબકતું કરી શકે છે એ જ શક્તિ તેને ખતરનાક રીતે ઝડપી પણ બનાવી શકે છે. આ લિસ્ટ બતાવે છે કે એપિનેફ્રિનનો ઉપયોગ કેમ હળવાશથી નથી કરી શકાતો. હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરમાં જોખમી વધારો એ આ શક્તિશાળી દવાનો ઉપયોગ કરવાની એક કિંમત છે. અને એટલે જ ડોક્ટરો આ ટ્રમ્પ કાર્ડનો ઉપયોગ ત્યારે જ કરે છે જ્યારે બીજો કોઈ જ રસ્તો બચ્યો ન હોય. અને આ એક વાક્ય આખી વાતનું સાર કહી દે છે.
મેડિકલ પ્રોટોકોલ પણ કહે છે કે જ્યારે કોઈનો જીવ દાવ પર લાગેલો હોય ત્યારે એપિનેફ્રિનનો ઉપયોગ કરવાથી જે ફાયદો થાય છે એ લગભગ દરેક જોખમ કરતાં ઘણો મોટો છે. જ્યારે પસંદગી નિશ્ચિત મૃત્યુ અને થોડી આડઅસરોની સંભાવના વચ્ચે હોય ત્યારે ડોક્ટરો માટે પસંદગી એકદમ સ્પષ્ટ હોય છે. અંતે આ એક વિચારવા જેવો સવાલ છે. જો એક નાનકડો અણુ બંધ પડેલા હૃદયને ફરીથી ધબકાવી શકે અને શ્વાસને પાછો લાવી શકે તો એ આપણા પોતાના શરીરની અંદર છુપાયેલી કેમિસ્ટ્રીની નાજુક પણ અપાર શક્તિ વિશે શું નથી કહેતો? એપિનેફ્રિન આપણને એ જ અદ્ભુત શક્તિની યાદ અપાવે છે.